શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા મલ કોટનમાં સાડીનો લુક લઈને આવ્યા છે. સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે અને નાના મોટા પ્રસંગમાં પહેરે ને એવી સાડી રહેવાની છો બેનો. કારણ કે મલ કોટનમાં આટલી સુપર કલેક્શન આવ્યું છે ને એટલે એક જોવો ને એક ભૂલો ને એવા કલેક્શન રહેવાના છે. એમાં આજની મસ્ત મજાની મલ કોટનમાં બ્લેકની સાથે મરૂનનું કોમ્બિનેશન ખોલવી છે. સાડીનો લુક તો તમે જો કેટલી મસ્ત છે. પ્લસ તો પેલા ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે અને એમાં મિરર વર્કની સાથે આરી વર્કનું જોરદાર કોમ્બિનેશન લઈને આવ્યા છો બેનો. તો પેલા તો છે ને આટલી મસ્ત કલર મેચિંગ અને આટલી જોરદાર ડિઝાઇન ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. કારણ કે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં મલ કોટનની સાડીનો લુક એટલો જોરદાર અને એટલી મસ્ત લાગે છે ને. અને એની પલ્લુની વાત કરું તો બહુ મસ્ત હેવી પલ્લુ રહેવાનો છે. પલ્લુ બહુ રીચ અને જોરદાર લાગશો બેન. ઓપન પલ્લુમાં અને ગુજરાતીમાં બંનેમાં આટલી જોરદાર લાગવાની છે સાડી. એમાંય તેટલો મસ્ત મજાનો મરૂન કલર હોય એટલે પીસમાં તો કઈ ઘટે નહીં. અને મરૂન કલર છે અને પલ્લુ બહુ મસ્ત હેવી રહેવાનો છે. અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત એકદમ રજવાડી લુકની વચ્ચેની ડિઝાઇન રહેવાની છે. આપણે ફ્લાવર પ્રિન્ટની બોર્ડરનો લુક રહેવાનો છે. બે સાઈડ 3 ફ્લાવર પ્રિન્ટની પેનલ રહેવાની છે ને વચ્ચે બે સાઈડ આપણે રજવાડી લુકનું આખું સાડીની ડિઝાઇનમાં પલ્લુ રહેવાનો છે. પલ્લુ જોરદાર છે, ડિઝાઇન જ સુપર છે. પણ જે આરી વર્ક ને મિરર વર્કનું કામ આવ્યું છે ને વખતે બહુ જોરદાર ને મસ્ત આવ્યું છે. તમે જોઈ શકો છો. પહેલા તો એકદમ મસ્ત છૂટા છૂટા મિરરનું કામ કેટલું મસ્ત રહેવાનું છે. આખી સાડીના પલ્લુમાં બુટ્ટા છે ને આ બુટ્ટા એમાં આપણે મિરર વર્કનું કામ રહેવાનું છે. એ પણ મસ્ત આરી વર્કની સાથે હો બેનું. તમે ઝાઝા ભાગે દોરા વર્કમાં જોયું હશે મિરરનું કામ, પણ આ વખતે બધું છે ને આપણે આરી વર્કમાં લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત આરી વર્ક રહેવાનું છે. જે રોઝ ગોલ્ડ આખો દોરો યુઝ કરેલો છે, શાઇનિંગ વાળો આવશે એકદમ મસ્ત. તમે જોયું ફિનિશિંગ કેટલું મસ્ત લુક વાઇઝ લાગે છે અને બધું કેટલું મસ્ત આખું બંધન બંધાવેલું એકદમ યુનિક લાગે છે. પલ્લુ એકદમ રીચ લાગે છે. આરી વર્કમાં ફર્સ્ટ ટાઈમ એટલું મસ્ત મલ કોટનનું લુક લઈને આવ્યા છે. જોતા જેટલી સરસ લાગે છે પહેરાતા તો બહુ મસ્ત લાગશે બેનું. તો એકદમ મસ્ત. એક તો એનો હેવી પલ્લુ છે, પલ્લુની સાથે એનું કામ જો કેટલું મસ્ત સુપર છે. અને આરી વર્ક રોઝ ગોલ્ડ માં આવ્યું છે અને એટલું મસ્ત શાઇનિંગ વાળું આપે છે. તમે જોઈ શકો કેટલો લુક સરસ આવે છે. સાથે રેસા પણ આવેલા છે કારણ કે બ્લેક અને મરૂન કલરનું પીસ છે એટલે આપણે રેસાનું કામ બ્લેક રહેવાનું છે. અને પલ્લુ તો જોરદાર છે પણ આખી સાડીનો લુક બહુ મસ્ત મજાનો રહેવાનો છે. તમે જોઈ શકો છો આખી સાડી કેટલી સુપર લાગે છે. લાગે જ ને કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે સુપર જ લાગવાની છે. એમાંય તે આરી વર્ક ને મિરર વર્કનું કામ અને રજવાડી ડિઝાઇનમાં આવ્યું એટલે કાંઈ ઘટે જ નહીં. સાથે સાથે આપણે વચ્ચેનું પેનલ આખી છે ને બહુ જોરદાર આપી છે. છૂટું આખું મિરરનું કામ આવશે કારણ કે બ્લેક કલર છે એમાં આપણે મિરર બંધન છે ને આપણે મરૂન કલરની સાથે લઈને આવ્યા છે એટલે દૂરથી મિરરનો લુક આવે. તો આખામાં છૂટા છૂટા મિરર આવવાના છે એટલે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં છૂટું છૂટું મિરર વર્ક આવે ને એટલે લુક વાઇઝ સારી લાગે. એમાંય તે મસ્ત મજાની પેનલની વાત કરું તો મસ્તીની છે એકદમ. પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એટલું સરસ છે ને વર્કનું કામ એટલું સરસ મજાનું. સાથે વિવિંગ વાળી બોર્ડરનું કામ એટલું જોરદાર રહેવાનું છે. તમે જોઈ શકો છો જે આ રજવાડી લુકની ડિઝાઇન છે સાથે એમાં મિરર વર્કનું કામ એટલું સરસ છે. આરી વર્કનું કામ એટલું ફિનિશિંગ વાળું રહેવાનું છે. અને આખી મસ્ત સાંકળી વર્કનું કામ એટલું સુપર રહેવાનું છે. ઓલ ઓવર તમે જોવો તો લુક બહુ જોરદાર આવે. અને સાડી પહેર્યા પછી જે લુક આવે ને તમારે કાંઈ ઘટે ને એટલો મસ્ત લુક આવવાનો છે બેન. અને સાથે નીચેની જે વાત કરીને વિવિંગ વાળી બોર્ડર જે આપણે રોઝ ગોલ્ડના સેમ મેચિંગની રોઝ શેડમાં જ આવવાની છે એ પણ એટલી સુપર આવવાની છે. કારણ કે ફેબ્રિક સાથે બધું વિવિંગમાં આવવાનું છે એટલે કાંઈ પીસને થવાનું નથી. એકદમ મસ્ત રહેવાનો છે પીસ. એટલે તો બોર્ડર એટલી મસ્ત ફિનિશિંગ વાળી અને ફેબ્રિકની સાથે વિવિંગમાં રહેવાની છે. અને આરી વર્કનું કામ એ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું રહેવાનું છે જે તમે પાછળની સાઈડે જોઈ શકો છો. મસ્ત ફિનિશિંગ વાળું રહેવાનું છે. અને રોઝ ગોલ્ડ શેડનું આખું આરી વર્કનું કામ બહુ સરસ મજાનું લાગે છે. તો નીચેની પેનલ એકદમ જોરદાર છે પણ ઉપર આપણે મસ્ત મજાની પેનલ આવવાની છે. તમે જોઈ શકો છો સેમ નીચે પેનલ છે ને એવી સેમ ઉપર પેનલ આવવાની છે. પણ એમાં પણ આપણે આરી વર્ક ને મિરર વર્કનું કામ પણ રહેવાનું છે. તો ઓલ ઓવર આખી સાડીનું લુક બહુ જોરદાર લાગે છે. અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત મજાનું મલ કોટનનું કપડું છે એટલે મસ્ત કૂણું માખણ જેવું છે. અને ડિઝાઇનની વાત કરું તો આરી વર્કમાં મસ્ત રજવાડી લુક રહેવાનો છે. અને બોર્ડર વિવિંગ વાળી અને બધું ફિનિશિંગ વાળું કામ રહેવાનું છો બેનું. તો એટલો જોરદાર કલર મેચિંગ ગમ્યો હોય ને એની માટે મસ્ત મજાનો કલર બ્લેક કલર જેને ગમતો હોય એની માટે બેસ્ટ કલર છે. અને ડિઝાઇન એ જોરદાર રહેવાની છે. તો કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લુક ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે
છો ને તો બુક કરાવી લેજો. હવે તમે જોઈ શકો છો બ્લાઉઝ બહુ સરસ મજાનું આપ્યું છે, કારણ કે બોર્ડરના મેચિંગનું આખું બ્લાઉઝ રહેવાનું છે. પ્રિન્ટેડ ડિઝાઇન સાથે આખું લુક બહુ જોરદાર લાગે છે અને મસ્ત ઝીણી ઝીણી ફ્લાવરની બુટ્ટીની ડિઝાઇન રહેવાની છે. આખામાં તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. મરૂનમાં બ્લેક કલર હંમેશા સરસ લાગે, એમાંય તેટલી મસ્ત ઝીણી ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન હોય એટલે કાંઈ પીસમાં ઘટે નહીં. અને પ્રિન્ટેડ ડિઝાઇન બે સાઈડ સિમિલર રહેવાની છે. તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ, અને બે બાજુ વિવિંગ વાળી બોર્ડર પણ આપણે આવવાની છે જે ફેબ્રિકની સાથે આવે. તો ઓલ ઓવર બ્લાઉઝ બન્યા પછી એટલું સરસ લાગવાનું છે અને પીસ તો સરસ તો લાગે જ છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત પીસ લાગે છે. બ્લાઉઝની સાથે સાડીનું કોમ્બિનેશન બહુ જોરદાર છે અને કલર મેચિંગ મસ્ત મજાનું એકદમ યુનિક છે. તો તમને આટલો મસ્ત આરી વર્કની સાથે મિરર વર્કનું કામ ગમ્યું હોય તો ફટાફટ આટલો કલર મેચિંગ ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એકદમ હેવી પલ્લુ સાથે એકદમ રીચ લાગશે ને ઓપન પલ્લુમાં ગુજરાતીમાં બંનેમાં ચાલે ને એવી સાડીનો લુક રહેવાનો છે બેન. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. હવે આપણે એના કલર મેચિંગ જોઈશું. બધા મસ્ત મજાના કલર મેચિંગ રહેવાના છે અને બે કલરમાં આખું સાડીનો લુક રહેવાનો છે. આપણે ઓપન કર્યો એ બ્લેક ને મરૂન કલર રહેવાનો છે. બાકીના કલર મેચિંગ સ્ક્રીન ઉપર બતાવીશ. તમને જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લો, કારણ કે મસ્ત મજાની મલ કોટનની સાડી એકદમ સરસ મજાની લાગે. એમાંય તે મેથીની સાથે રાણીનું કોમ્બિનેશન સરસ મજાનું છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. મેથી કલર તો એટલો સરસ લાગે ને, અને એમાંય તે રાણી કલર આપ્યો એટલે પીસ તો કાંઈ ઘટવાનું નથી, કારણ કે સાતમ આઠમ, રક્ષાબંધન, નાના મોટા તહેવારો અને એકદમ નાના મોટા પ્રસંગોમાં આવી સાડીઓ પહેરી હોય ને તો બહુ મસ્ત યુનિક લાગે અને એકદમ રીચ લુક લાગે હો બેન. એટલી જોરદાર સાડીનું કોમ્બિનેશન છે. આરી વર્કની સાથે મિરર વર્કનું રોઝ ગોલ્ડ શેડનું આખું કોમ્બિનેશન છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ બાકી સાડીનો લુક બહુ જોરદાર રહેશે. એમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત મરૂનની સાથે બ્લેક કલરનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવા છે. એકદમ મસ્ત પ્રોફેશનલ લુક લાગશે. અને જે બેનું ઓપન પલ્લુમાં આ ટાઈપનું કલેક્શન પહેરતા હોય ને એની માટે બે સાડીનું કોમ્બિનેશન છો બેન. તો ફટાફટ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ગમી હોય ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને હજી આપણે એક કલર ઓપન કરવાનો રહી ગયો છે તે જે બધાને બહુ ગમે ને એવો રામા કલર ને રાણી કલરનું કોમ્બિનેશન બેસ્ટ છે અને કલરની સાથે ડિઝાઇન એ બહુ જોરદાર લાગે છે બેન. તો છે ને મસ્ત મજાનો રામાની સાથે રાણીનું કોમ્બિનેશન એ સરસ લાગે છે, કારણ કે એકદમ મસ્ત આરી વર્કનું કામ ને મિરર વર્કનું કામ છે ને આપણે રોઝ ગોલ્ડ શેડમાં લાવ્યા છે ને, એટલે ચાર કલર મેચિંગ બહુ યુનિક આવ્યા છે અને કલર મેચિંગની સાથે ડિઝાઇનનો લુક એ બહુ જોરદાર અને સરસ મજાનો લાગે છે. અને પહેરી હોય ને તો બે જણા એક વખાણ કરી જાય ને એવો સાડીનો લુક છે બેન, કારણ કે પલ્લુ જેટલો રીચ અને એકદમ હેવી રહેવાનું છે. ઓપન પલ્લુમાં ને ગુજરાતીમાં બંનેમાં એટલી સરસ લાગે ને એવો સાડીનું કોમ્બિનેશન છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની સાથે વિવિંગ વાળી બોર્ડરનું કામ એ સરસ મજાનું રહેવાનું છે. તો ઓલ ઓવર તમે સાડીનો લુક જોવો ને તો ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન રહેવાની છે. તો જે બેનોને ડિઝાઇનની સાથે કલર મેચિંગ જે ગમ્યું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે ડેલી વેરમાં તમારી માટે આવું ફેન્સી અને પાર્ટી લુકનું કલેક્શન લાવતા રહેશો. તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.